धन संपदा शत्रु बुद्धि विनाशाय दीप ज्योति नमोस्तुते दीप ज्योति नमोस्तुते। આવો સુંદરકાંડ પાઠની શરૂઆત કરતા પહેલા આપના હાથમાં જે પુસ્તક છે એમાં છેલ્લા પાને હનુમાન ચાલીસા આપવામાં આવી છે। હનુમાન ચાલીસાથી આપણે સુંદરકાંડ પાઠની શરૂઆત કરીશું અને હનુમાન ચાલીસાથી સુંદરકાંડ પાઠને વિરામ આપીશું। જે ક્ષણિક સમય આપણા પ્રારબ્ધમાં ભગવાને લખ્યો છે એને સુંદરકાંડ પાઠમાં આપણે પૂર્ણ ભાવથી સમર્પિત કરીએ। તો સૌને વિનંતી, ખાસ માતાઓ બહેનોને વિનંતી કે હવે જે મહેમાનો આવશે ને પોતાના સ્થાને બેસી જશે। બને એટલી આગળ જેટલા બહેનો બેઠા છે ને સોફામાં 2-3 સોફા છે, પછી ખુરશી, થોડીક શાંતિ રાખજો એટલે તમને આનંદ આવશે અને મને એમાં વિશેષ હું ઉંમરમાંથી આપ બધાથી તો ઘણો નાનો છું, પણ તમે અહીંયા વાતો કરશો ને તો મને બોલવામાં ડિસ્ટર્બ થાય, કારણ કે હું સુંદરકાંડની ચોપાઈ જ આમાં જોઉં છું, એનો ભાવાર્થ આમાં જોતો નથી। સુંદરકાંડ પાઠ હું કન્ટિન્યુ મૌખિક તમને કહેતો જાઉં છું, એટલે તમે કંઈક વાત કરતા હો તો મારાથી શબ્દ ચૂકાઈ જાય। એટલે ખાસ બહેનોને વિનંતી કે આપ શાંતિથી પોતે સુંદરકાંડ પાઠમાં ધ્યાન આપજો, એવી દરેકને વિનંતી। આવો સુંદરકાંડ પાઠની શરૂઆત કરતા પહેલા હનુમાન ચાલીસાથી કરીએ। પણ હનુમાનજી મહારાજ જેમ ભાગવત કથામાં શાસ્ત્રીજીએ કીધું હશે પંકજભાઈ, પણ વિશેષ કે જ્યારે જ્યારે કૃષ્ણને યાદ કરીએ તો એમ કૃષ્ણ રાજી ન થાય, પણ એની સાથે સાથે રાધાને જો યાદ કરીએ તો એને અતિ પ્રેમ હતો। એવી જ રીતે હનુમાનજી મહારાજના સાનિધ્યમાં જઈને તમે એમ કહો કે હે હનુમાનજી મહારાજ, આપ મારી ઉપર કૃપા કરવા વાળા બનજો, આવું જઈ અને કયો। અહીંયા બાજુમાં જ હનુમાનજી મહારાજનું સાનિધ્ય છે, તો એ સાંભળે નહીં આપણી વાતને, પણ તમે એને જઈને જય શ્રી રામ એક ખારી આંકલો મારો ને તો એ એમાં રાજી થઈ જાય, કારણ કે એટલું જ પ્રિય એને હનુમાનજી મહારાજને રામનું નામ હતું। ભગવાન કૃષ્ણ કહે છે કે જ્યાં રાધા નથી ત્યાં હું પણ નથી, અને જ્યાં રાધા છે ત્યાં હું છું। એવી જ રીતે હનુમાનજી મહારાજ કહે છે કે જે ભૂમિ ઉપર મારો રામ નથી ત્યાં મને કોઈ આ જવાનો અધિકાર નથી। એટલે એના પહેલા હનુમાનજી મહારાજને આપણે આહવાન કરવું છે, એમને અહીંયા બોલાવવા છે, પણ જો રામજીનું નામ લઈએ તો હનુમાનજી મહારાજ અવશ્ય રામનું નામ શ્રવણ કરવા માટે અવશ્ય પધારે છે। એટલે 2 મિનિટ માટે સૌ સાથે મળી તાળીનો સાથ સહકાર આપી અને આપણે 2 મિનિટ માટે ભગવાન રામનું ભજન કરીએ અને ત્યારબાદ સુંદરકાંડ પાઠની શરૂઆત કરીશું। તો આવો ભાવથી ભગવાનની ધૂન કરીએ। બોલો શ્રી રામ જય રામ જય જય રામ, 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 શ્રી રામ જય રામ જય જય રામ। બોલો રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ, રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ, રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ, રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ। હરે કૌશલ્યા के प्यारे राम, श्री राम जय राम जय जय राम, कौशल्या के प्यारे राम, श्री राम जय राम जय जय राम, दशरथ राज दुलारे राम, श्री राम जय राम जय जय राम, दशरथ राज दुलारे राम, श्री राम जय राम जय जय राम, लक्ष्मण जी के भाता राम, श्री राम जय राम जय जय राम, लक्ष्मण जी के भाता राम, श्री राम जय राम जय जय राम। बोलो श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम। बोलो श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम। बोलो श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम। बोलो श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम। बोलो श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, बोलो श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम। श्री गुरु चरण सरोज रज निज मन मुकुरे सुधार, परनौ रघुबर विमल जस जोदायक फल चार। बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार, बल
विकास। सियावर रामचंद्र की जय। पवन सुत हनुमान की जय। जय हनुमान ज्ञान गुण सागर। जय कपीस तिहुँ लोक उजागर। रामदूत अतुलित बल धामा। अंजनी पुत्र पवन सुत नामा। महावीर विक्रम बजरंगी। कुमति निवार सुमति के संगी। कंचन बरन विराज सुरेशा। कानन कुंडल कुंचित केशा। वज्र ध्वजा विराजे। कांधे मूंज जनेऊ साजे। शंकर सुमन केसरी नंदन। तेज प्रताप महाजगवंदन। विद्यावान गुणी अति चातुर। राम काज करिबे को आतुर। प्रभु चरित्र सुनिबे को रसिया। राम लखन सीता मन बसिया। रूप धरि सिंह दिखावा। विकट रूप धरि लंका जगावा। भीम रूप धरि असुर संहारे। रामचंद्र के काज सवारे। आय सजीवन लखन जियाए। श्री रघुवीर हर्ष शिवर लाए। रघुपति कीन्ही बहुत बड़ाई। तुम मम प्रिय भरत सम भाई। जब तन तुम रोज सिगावे। अस कहि श्रीपति कंठ लगावे। सनकादिक ब्रह्मादि मुनीसा। नारद सारद सहित अहिंसा। को पैर दिगपाल जहाँ दे। कवि को विधि कह सके कहाँ दे। तुम उपकार सुग्रीव कीन्हा। राम मिलाए राजपद दीन्हा। हर मंत्र विभीषण माना। लंकेश्वर भय सब जग जाना। युग सहस्र जो जन पर भानु। लील्यो ताहि मधुर फल जानु। अहो मौद्रिका मिल मुख माही। जल दिलांग गए अजर जनाही। दुर्गम काज जगत के जेते। सुगम अनुग्रह तुमरे तेते। राम द्वारे तुम रखवारे। हो तन आज्ञा बिन पैसारे। सब सुख लहै तुम्हारी सरना। तुम रक्षक काहू को डरना। अपन तेज समारो। आपे तीनों लोक कांपते कांपे। भूत पिशाच निकट नहीं आवे। महावीर जब नाम सुनावे। नासे रोग हरे सब पीरा। जपत निरंतर हनुमत वीरा। संकट ते हनुमान छुड़ावे। मन कर्म वचन ध्यान जो लावे। ओ सब पर राम तपस्वी राजा। तिनके काज सकल तुम साजा। और मनोरथ जो कोई लावे। सोई अमित जीवन फल पावे। चारों जुग पर ताप तुम्हारा है। प्रसिद्ध जगत विद्यारा। साधु संत के तुम रखवारे। असुर निकंदन राम दुलारे। अष्ट सिद्धि नवनिधि के दाता। असुर दीन जानकी माता। राम रसायन तुम्हारे पासा। सदा रहो रघुपति के दासा। हरे भजन राम को पावे। जन्म जन्म के दुख बिसरावे। अंत काल रघुवर पुर जाई। जहाँ जन्म हरि भक्त कहाई। और देवता कीर्तन धरे। हनुमत से सर्व सुख करे। संकट कटे मिटे सब पीरा। जो सुमिरे हनुमत बलबीरा। राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। हरे जय 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 हनुमान गोसाई। कृपा करो गुरुदेव तुराई। जो सतबार पाठ करे कोई। छूटे ही बंदी महासुख होई। राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। तो यह पद हनुमान चालीसा। हो इसे दिशा की कबरीसा। तुलसीदास सदा हरि तेरा। कीजे नाथ हृदय महतेरा। जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। राम जय राम जय जय राम। श्री 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 राम जय राम जय जय राम।
बोले श्री रामचंद्र भगवान की, हनुमान जी महाराज की, श्री श्रीबाई मात की, द्वारिकाधीश की। ओम नमः पार्वती पते, हर हर महादेव महादेव।
આવો સુંદરકાંડ પાઠમાં આપણે પ્રવેશ કરીએ. હનુમાનજી મહારાજના સુંદરકાંડ પાઠ એટલે કે રામચરિત માનસનું પંચમ સોપાન. ખરેખર રામચરિત માનસના ગ્રંથ ઉપર મેં ઘણું મનોમંથન કર્યું, પણ આ સુંદર શેને કહેવાય કે બહુ સારી વસ્તુ કે સુંદર. હનુમાનજી મહારાજને આમાં યશોગાન ગાયા છે તુલસીદાસજી મહારાજે. સુંદર નામ આપવામાં આવ્યું છે પંચમ સોપાન. મૂળ તો રામચરિત માનસ પંચમ સોપાન એવું લખ્યું છે, પણ સુંદર શબ્દ પછી કાંડ ક્યાંથી આવ્યું એ મને મળતું નથી. કદાચ કોઈને ખબર હોય તો કહેજો, કારણ કે કાંડ શબ્દનો આપણે ક્યાં ઉપયોગ કરીએ છીએ કે ભાઈ ફલાણા ભાઈ હોય, હા અમે એને ઓળખીએ, એને કેવા કાંડ કર્યા અમને ખબર છે, પણ ખબર નહીં ક્યાંથી આ શબ્દ લાગી ગયો છે. મૂળ શબ્દ અભ્રષ્ટ થયો છે એ વાત ચોક્કસથી મારો વિશ્વાસ કહે છે. કારણ કે રામચરિત માનસનું પંચમ સોપાન જેનું આપણે શ્રવણ કરવા જઈ રહ્યા, એના પહેલા 29મા દોહા કિષ્કિંધા કાંડના 29મા દોહાથી શરૂઆત આપવામાં આવી છે. સુંદરકાંડ સુંદર શા માટે છે? કારણ કે સુંદરકાંડમાં ભક્ત, મહાત્મા અને પરમાત્માનું મિલન બતાવવામાં આવ્યું છે. યુટ્યુબ ઉપર આ પંક્તિનો ભાવાર્થ મારો ખૂબ વાયરલ થયેલો. ભક્ત વિભીક્ષણજી મહારાજ છે, ભક્તિ કરે છે ભગવાન વિષ્ણુની. સમય જતા જતા મહાત્મા રૂપી બ્રાહ્મણના વેશમાં લંકા નગરીમાં વિભીક્ષણને ત્યાં હનુમાનજી મહારાજ આવે છે. બંનેની વચ્ચે સંવાદ થાય છે, ભક્ત અને મહાત્મા મિલે છે, બંને મળી અને સંવાદ કરે છે, અને પછી પરમાત્માની પ્રાપ્તિ સુધી હનુમાનજી મહારાજ વિભીક્ષણને પહોંચાડે છે. એટલે પરમાત્માની પ્રાપ્તિ થઈ, એટલા માટે પણ સુંદરકાંડ સુંદર છે. मेरे हनुमान जी महाराज बंदर है लेकिन बहुत सुंदर है, इसलिए भी हनुमान जी महाराज का ये सुंदरकांड पाठ बहुत सुंदर है. ઘણા યશોગાન હનુમાનજી મહારાજના ગાયા છે. એક ખાસ આજે એ છે કે અહીંયા આવવા સુધીમાં એ બધાને મોડું થયું, બધા પોતાના કામોમાં દિવસે આજે પ્રસંગ પણ હતો. વિશેષ આપને ઘણું સુંદરકાંડ માટે મારે આપવું ઘટે, પણ આજે સમયના અનુરૂપ મારાથી જેટલી થઈ શકે એટલી ભગવાનની ભક્તિ સુધી તમને પહોંચાડવાનો પ્રયત્ન કરીશ. વ્યાસજી આપ બધા ખૂબ ભાગ્યશાળી છો. સ્વર્ગસ્થ પિતૃઓને મોક્ષ મળ્યો હોય ને ત્યારે જ આવી કથા થઈ શકે. અને એમાંય પંકજભાઈ જાની અહીંયા કથા કરી રહ્યા છે. મને તો તાલાળાથી 7 કિલોમીટર દૂર હતો ને ત્યારે ખબર પડી કે પંકજભાઈની કથા છે. એકવાર જોરદાર તાળીઓથી આ વક્તાને વધાવું છું. લગભગ 7-8 વર્ષની મારી ઉંમર હતી ત્યારે હું પંકજભાઈના સંપર્કમાં આવેલો. પછી સમયાનુસાર એમ કહેવાય ને કે કર્મની ગતિ બહુ ન્યારી છે. કર્મ ક્યારેય કોને ક્યાં લઈ જાય એનું કાંઈ નક્કી હોતું નથી. લગભગ 16 થી 17 વર્ષની ઉંમર સુધી હું પંકજભાઈની સાથે રહેલો. અહીંયા કથા કરે છે અને અમારે આજે મળવાનું થયું. મળ્યા એને 10-12 વર્ષ થઈ ગયા કે આજે અમે બે રૂબરૂ ભેગા થયા. એક ગુરુ તુલ્ય હું એને માનું છું. હું મંજીરાય એની કથામાં વગાડતો, હું તબલાય એની કથામાં વગાડતો, અહીંયા બેન્જો વગાડતા હશે ભાઈ, એવી રીતે બેન્જો એની કથામાં વગાડતો અને એની કથામાં ગાવા પણ જતો. એવા ગુરુતુલ્ય શાસ્ત્રી આપને મળ્યા છે. ખૂબ કૃપા આવા વડીલોની અમને મળી છે અને એના થકી આજે એના શીલે અમે એમની પાછળ અહીંયા સુધી પહોંચ્યા છીએ. આજ ખૂબ સારો એવો સંયોગ બન્યો. એમની જ વ્યાસપીઠની તારા ઉપરથી આજે મને પણ મારી વાણી પવિત્ર કરવાનો અવસર મળ્યો. એટલે વિશેષ આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર કે આપ સૌ અહીંયા પધાર્યા. હનુમાનજી મહારાજ કળયુગની સંજીવની સમાન છે. હનુમાનજી મહારાજની હનુમાન ચાલીસામાં રામચરિત માનસનો પૂરો કોઈ નિચોડ હોય તો એ હનુમાન ચાલીસા છે. એમાં લખ્યું છે ઓર દેવતા ચિત્ત ન ધરીએ. કળયુગ છે, આપણે ત્યાં સપ્ત ઋષિઓ છે, સપ્ત સદીઓ છે, સપ્ત નદીઓ છે, ઘણા 7નો અંક આપણા માટે બહુ સારો બતાવ્યો છે આપણા ધર્મ ગ્રંથોમાં. પણ જે 7 ચિરંજીવીઓ છે, અજર અમર છે, એમાંના એક હનુમાનજી મહારાજ, જેનું આપણે ગુણાનુવાદ કરવા જઈ રહ્યા છીએ. રામચરિત માનસના સુંદરકાંડમાં હનુમાનજી મહારાજનો જ્યારે ભેટો થાય છે માં જાનકીની સાથે, ત્યારે માં જાનકી ખૂબ આનંદિત થઈ અને માં સીતા એને વરદાન આપે છે કે જાઓ બાપ, તમે રામના કાર્ય કરશો, આજથી તમે અજર અમર બની જાઓ. અને એ અમરતાનું વરદાન મળ્યા પછી હનુમાનજી મહારાજે લંકા નગરીમાં જે પરાક્રમ કર્યા છે એની યશોગાથા આપણે ગાવા જઈ રહ્યા છે. પણ સુંદરકાંડ પાઠની પહેલા 29મા દોહાથી કિષ્કિંધા કાંડ શું કામ શરૂ કરવામાં આવ્યો એ હું તમને સમજાવું. કે કિષ્કિંધા કાંડમાં હનુમાનજી મહારાજમાં જે બળ શક્તિ છે એ બળ શક્તિની યાદી આપે છે. કોણ આપે છે? જાંબનજી મહારાજ. કારણ કે આપણે હનુમાનજી મહારાજના સાનિધ્યમાં જઈએ, એ બાજુમાં જ દાદાનું સાનિધ્ય છે,
દાદાના દર્શને જઈએ અને હનુમાનજી મહારાજને કહે કે હે હનુમાનજી મહારાજ, મારું ફલાણું કામ છે, આવતા શનિવાર સુધીમાં થઈ જાય તો હું તમને એક તેલનો લોટો ચડાવી દઈશ. એમ હનુમાનજી મહારાજ કામ કરે નહીં. શું કામ? કે એનામાં જે બળ શક્તિ છે, આપણું કાર્ય કરવાની જે શક્તિ છે એ એને યાદ નથી. આ શક્તિ ગઈ ક્યાં? તો કે જ્યારે હનુમાનજી મહારાજ બાલ્યાવસ્થામાં હતા, પોતામાં એટલું પરાક્રમ હતું, એટલા વીર મહાવીર એટલા માટે કહેવામાં આવ્યા છે કારણ કે એ પરાક્રમી દેવ છે. હનુમાનજી મહારાજમાં એટલું પરાક્રમ કે ઋષિમુનિઓના યજ્ઞોનો વિધ્વંસ કરે, ઝાડ તોડી નાખે. એટલું પરાક્રમ વધ્યું કે ઋષિમુનિઓએ પછી એને શ્રાપ આપેલો કે હે બાલક, તમને તમારા બળનું એટલું અભિમાન છે, જાઓ અમે તમને શ્રાપ આપીએ છીએ કે આ બળ જ્યાં સુધી તમને કોઈ યાદ નહીં કરાવે ત્યાં સુધી તમે યાદ કરી શકશો નહીં, તમે કાર્ય ન કરી શકશો નહીં. અને સુંદરકાંડના 29મા દોહામાં કિષ્કિંધા કાંડના જાંબવંતી મહારાજ હનુમાનજી મહારાજને કહે છે કે હે હનુમાન, પવન તનય બલ પવન સમાના, બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિદાના, કવન સો કાજ કઠિન જગ માહી. હે હનુમાન, પવનના સમાન તમારો વેગ છે, પવન સમાન બુદ્ધિ અને વિવેકની તો તમે ખાણ છો. રામ કાજ લગી તવય અવતારા. હનુમાનજી મહારાજને કીધું કે રામ કાર્ય માટે તમારો અવતાર થયો છે અને આ કાર્યને તમારે પૂરું કરવાનું છે. ત્યાં તો સુનતહી ભયવું પર્વતાકારા. હનુમાનજી મહારાજ આજનું જ્યાં રામેશ્વર છે ત્યાં આવી અને પર્વતાકાર શરીર કર્યું છે, પોતાના દેહને વિરાટ કર્યો છે. અને પછી જાંબવંતજી મહારાજને કહે છે કે બોલો મારે શું કરવાનું છે? અને જાંબવંતજી મહારાજ કહે છે કે લંકામાં અશોક વાટિકામાં માં જાનકી છે, એની શોધ તો થઈ ગઈ છે, પણ એને ત્યાં સંદેશ લેવા માટે તમારે જવાનું છે. અને હનુમાનજી મહારાજ કહે છે કે હું જાઉં એટલું તો નહીં, લંકા આખી ઉપાડીને અહીંયા લઈ આવું, ત્યાંનો ત્રિકૂટ પર્વત છે એને લઈ આવું. આગળ ચોપાઈમાં આવશે, જ્યારે ચોપાઈ આવે ત્યારે હું તમને આ વાત સમજાવીશ તો તમને સરળતાથી સમજાશે. મૂળ વાત એ કરવા જઈ રહ્યો છું કે હનુમાનજી મહારાજમાં બળ શક્તિ છે નહીં, એ બળ શક્તિને આપણે યાદ અપાવી પડે. એટલે એનામાં જે શક્તિ નથી એ શક્તિને 29મા દોહામાં જાંબવંતજી મહારાજ યાદ અપાવે છે. એટલે ક્યારેય પણ બહેનો માતાઓ વધારે ભક્તિ કરતા હોય, કારણ કે ભક્તિ છે ને, ભાઈ તો બિચારો કામે વયો ગયો. જો ઘરમાં ધર્મ કોઈ ટકાવી શકતું હોય ને વડીલો, તો એ બહેનોના હાથમાં છે. એટલે બહેનો જ્યારે પણ મંદિરે જાઓ, હનુમાનજી મહારાજના સાનિધ્યમાં જઈ આ 29મા દોહાનો કિષ્કિંધા કાંડનો પાઠ કરી અને પછી હનુમાનજી મહારાજને કહેવાનું કે હે હનુમાન, આપ તો અતુલિત બલધામમ હેમ શીલાભ દેહમ ધનુજવન કૃષાણુ જ્ઞાનીના અગ્રગણ્યમ સકલ ગુણિની દાનમ વાનરાણામ દેશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામી. કે આ મારો સંકલ્પ છે, હું તમારા ચરણોમાં મૂકીને જાઉં છું, હવે તમે જાણો ને મારો રામ જાણે. આવું કહી દો ને એટલે એ કાર્ય 100% પૂરું થાય. અમદાવાદમાં કદાચ નિકોલમાં કોક રહેતું હોય ને તો એમનો પરિચય જાણશો. નિકોલ બાપુનગર વિસ્તારમાં ઘણા લોકો મને પરિચિત છે મારાથી, એમને ખબર હશે. હા, એમને કહેવાનું કુલા વૃંદાવન પાર્કમાં સંજય મહારાજ રે, એ અમને આવું કહેતા હતા. તમને આમાં અનુભવ થયો એટલે મને લગભગ ઓળખતા હશે બધા, તો તમને એ પુરાવો આપશે કે આ બહુ સારી વાત છે. અને કેટલા લોકો આમાંથી સુંદરકાંડ પાઠ ઘરે કરે છે ખરા? કોઈ ક્યારેક ટ્રાય કરજો. પહેલી વાર જ્યારે બેસશો ને એકવાર અનુભવ કરજો. આ વ્યાસની ગાદી છે, અહીંયાથી મારે ખોટું બોલાય નહીં. 10મા દોહે પોગો ને એટલે તમને માથું ચડી જાય. આ આટલી અઘરી વસ્તુ છે. પણ અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા હનુમાનજી મહારાજ કોઈ પણ સિદ્ધિ હોય તુરંતમાં આપવા વાળો છે, પણ કઠિન એટલો છે. જેમ ભગવાન, કારણ કે ભગવાન શંકરનો રુદ્રનો 11મો રુદ્ર અવતાર છે. જેમ ભગવાન શંકર ભોળાય પણ છે અને કઠણ પણ છે, એમ તુરંતમાં રીઝી જાય એમ નથી. એવું જ હનુમાનજી મહારાજનું કાર્ય છે. પણ વિશેષ સમયને અનુસંધાને વિશેષ વાત ન કરતા આવો સુંદરકાંડમાં આપણે પ્રવેશ કરીએ. હનુમાનજી મહારાજના એ સુંદરકાંડમાં પ્રવેશ કરતા પહેલા અહીંયાથી હનુમાનજી મહારાજનું આહવાન કરીએ અને ત્યારબાદ સુંદરકાંડમાં આપણે પ્રવેશ કરીશું. તો આવો હનુમાનજી મહારાજનું આહવાન કરીએ. આય હનુમંત બિરાજે સુંદરકાંડ કરું મતે અનુસાર, પ્રેમ સહિત ગાદી ધરો પધારો પવન કુમાર. આય હનુમંત બિરાજે कथा सुनहु इतिहास, तुम सेवक रघुनाथ के मैं चरणों का दास। राम कथा के रसिक तुम भक्त राजमति धीर, आय सुआसन करिए प्रभु तेज पुंज कपिवीर। श्री गुरु चरण सरोज रजे, निज मन मुकुर सुधारि, बरनौ रघुबर विमल जस जोदायक फल चार। बुद्धिहीन तनु जानिके
सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देव मोहि हरऊ क्लेश विकार वंदु तुलसी के चरण जिनकी नो जग काज कली समुद्र बूढ़ तेल जो प्रगटो सत्य जहाज सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय उमापति महादेव की जय बोलो रे भाई सब संतन की जय। તો આવો તમારા હાથમાં જે પુસ્તક આપવામાં આવ્યું છે એમાં કુલ 60 દોહા છે. કન્ટિન્યુ 60 દોહા પૂરા થાય ત્યાં સુધી અહીંયા સુંદરકાંડ પાઠ ચાલશે. દરેક દોહાની શરૂઆતમાં સંપુટ ગવાશે મંગલ ભવન મંગલ હારી દ્રવહુ સુદર્શરથ અજીર બિહારી. ભાવ અનુસાર રાગ બદલાશે. જ્યારે હનુમાનજી મહારાજ લંકા દહન કરશે, અશોક વાટિકાનો વિધ્વંસ કરશે, એવા વીર રસના પ્રસંગોની ચોપાઈ થોડી વધારે હશે. જ્યારે હનુમાનજી મહારાજ લંકા દહન કરી સીતા મૈયા પાસેથી વિદાય લેશે, એવા વિદાયના પ્રસંગોમાં ચોપાઈની ગતિ થોડી ધીમી હશે. ભાવ અનુસાર રાગ બદલાશે. આપ સૌએ ચોપાઈ સાથે ગાવાની છે. યદિ બીજી ચોપાઈ સાથે ન ગાઈ શકો તો મનમાં રામજીનું સ્મરણ કરો તો પણ એ પાઠ થયા બરાબર છે. એ પણ ન થઈ શકે તો તમારા હાથમાં જે પુસ્તક છે એમાં જે પંક્તિ ચાલી રહી છે, જે ચોપાઈ ચાલી રહી એના ઉપર દ્રષ્ટિ રાખવાથી પણ એ પાઠ બરાબર છે. હનુમાનજી મહારાજ કહે છે કે આટલું કરે અને કદાચ આ પણ ન કરી શકે તો બેસીને બસ શાંતિથી એક ચિત્તે ભગવાન રામજીનું, ભગવાન હનુમાનજી મહારાજના સુંદરકાંડ પાઠનું શ્રવણ કરે તો સાદર સુનહી તે તરહી ભવ સિંધુ બિના જલ જાન કે કોઈ પણ વહાણ વગર આ ભવસાગરને તરી જશે, એમાં કોઈ સંશય નહીં. આવો વિશેષ વાત ન કરતા હનુમાનજી મહારાજના આ સુંદરકાંડ પાઠમાં આપણે પ્રવેશ કરીએ તો આવો કિષ્કિંધા કાંડના 29મા દોહાથી હનુમાનજી મહારાજના ગુણાનુવાદ. ओम श्री परमात्मने नमः प्रणवौ पवन कुमारे फल बन पावक ज्ञान धन जासु हदे आगार बस ही राम चर चाप धरे बलि बांधत प्रभ बाटे सोतन बरनिन जाए ओय धरे महादेव सात प्रदीक्षण धाए मंगल पवने मंगल हारे प्रभु सुदर्शन अजर बिहारी जय राम जय राम जय जय राम. પહેલો દુહો લખાયો છે. આ 29મા દુહાને પૂરેપૂરો સમજાવી દઉં, પછી જ્યાં જ્યાં જેવું લાગશે ને એવું સમજાવતો જાય. કારણ કે આ સુંદરકાંડ સમજાવવા બેસું ને તો લગભગ 3 થી 3.5 કલાક થાય ને આખો સંભળાવું તો સવારના 4 વાગે. સમયની પાબંદી છે એટલે આપ સૌ પાસે ક્ષમા માંગુ. આખો ભાવાર્થ સહિત લગભગ મેં જોયું છે ત્યાં સુધી યુટ્યુબમાં કહે છે નહીં. ભાવાર્થ સહિત જો યુટ્યુબમાં કોઈ સુંદરકાંડ હોય તો આખા ગુજરાતમાં મેં જાણ્યું છે ત્યાં સુધી મારા એકનો છે. યુટ્યુબમાં આપ સંજય બાબુ દેવ મુરારી એવું લખશો એટલે આખો સુંદરકાંડ ભાવાર્થ સહિત મળશે ને એમાં એવી વાતો પણ આપણને મળશે કે જે તમને જીવનમાં કંઈક ઉપયોગી થાય. હવે અહીંયા પહેલો જ દુહો લખાણો છે. બલિ બાંધત પ્રભુ બાટ એવું સોતન બરણીને જાય ઉભય ધરી મહદીન હી સાત પ્રદક્ષિણ જાય. આખી સેના, વાનર સેના રાજનું જ્યાં રામેશ્વર છે ત્યાં આવીને ઊભી છે. માં જાનકીની શોધ થઈ ગઈ છે પણ જાવું કઈ રીતે? ત્યારે વાનરો જાંબનજી મહારાજને કહે છે કે જાંબનજી મહારાજ તમે સેનાના વડીલ છો, તમે જાઓ. ત્યારે જાંબનજી મહારાજ કહે છે કે આ સમયે હું કરડો થઈ ગયો. ના પહેલો દુહો એ જાંબનજી મહારાજ બોલ્યા છે. બલિ બાંધત પ્રભુ બાટ એવું સોતન બરીને જાય. ભાગવતમાં કથા આવી હશે અથવા તો આવવાની હશે કે બલિ રાજાને ત્યાં ભગવાન વામન વિરાટ થયા 3 ડગલામાં પૂરી પૃથ્વીને માપી લીધી. મૂળ તો 2 ડગલામાં માપી લીધી હતી પણ બલિ રાજાને પછી વામન ભગવાને કીધું બોલ બલિ હવે ત્રીજું ડગલું ક્યાં મૂકું? ત્યારે બલિ રાજાએ કીધું કે આ મારા મસ્તકમાં મૂકી દે. અને ભગવાનને એના મસ્તક ઉપર પગ મૂક્યો અને પાતાળમાં જતા રહ્યા. પૂરી સૃષ્ટિને માપી લીધી 2 ડગલામાં. ત્રીજું ડગલું જગ્યા ન મળી, માથામાં મૂક્યું એટલે પાતાળનું રાજ આપ્યું. આટલો વિરાટ દેહ ભગવાનનો હતો. એ સમયે જાંબનજી મહારાજ ત્યાં હતા અને જાંબનજી મહારાજે કીધું કે આટલા વિરાટ દેહને એક ક્ષણમાં મેં 7 વખત પ્રદક્ષિણા કરી લીધી હતી. એક ક્ષણ એટલે કેટલી? આંખ ખુલ્લે અને બંધ થાય. આંખ ખોલી અને બંધ કરી એટલો સમય લાગે ને એને એક ક્ષણ કહેવાય. આટલી સમયમાં 7 વખત આખી સૃષ્ટિને પ્રદક્ષિણા કરી લીધી હનુમાનજી જાંબનજી મહારાજે. એવું જાંબનજી મહારાજ કહે છે કે એ સમયે હું યુવાન હતો પણ આ સમયે હું ઘરડો થઈ ગયો છું. હું લંકા સુધી ન જઈ શકું. બીજા વાનરોએ કીધું અંગદને મોકલો. અંગદ કહે છે હું પણ ન જઈ શકું, મને જવામાં કંઈક સંશય છે. પહેલી ચોપાઈ અંગદજી મહારાજ બોલે છે અંગદ કહી જાઉં મેં પારા जी संशय कस्तूर दीवारा जाम्बवंत कह तुम सब लायक. पढ़े के भी सब ही परिणायक અંગદ કહે છે કે હું જાઉં પણ લંકામાં જાઉં અને લંકા તો ભોગ નગરી છે. હું સંસારી જીવ છું, ભોગમાં ક્યાંક ફસાઈ જાઉં તો
મને પાછું આવવામાં સંશય છે. આપણા સંતો મહંતો એમ પાસે મેં સાંભળ્યું છે કે એવું કહે છે કે રાવણનો દીકરો અક્ષય કુમાર અને અંગદ બંને એક પાઠશાળામાં ભણતા. બંને વચ્ચે બહુ તકરાર થતો એટલે એના ઋષિ મુનિએ એને શ્રાપ આપ્યો કે હે અંગદ, હવે તું લંકા નગરીમાં જાય અને અક્ષય કુમારને મળીશ ને તો તારું મૃત્યુ નિશ્ચિત છે, તારો વિધ્વંસ થશે. અંગદને એ વાત પણ યાદ છે ને અંગદ એ બાબતથી પણ ના પાડે છે. પણ આ તો રામનું કાર્ય કરવાનું હતું. હનુમાનજી મહારાજ સિવાય બીજાથી કોઈથી થાય એમ હતું નહીં. બધાને પૂછે છે, બધા પોતપોતાની રીતે કહે છે. અમુક કહે છે કે અમે જઈએ ને ક્યાંક સમુદ્રમાં ફસાઈ જાય, અમુક કહે છે એમ જઈએ તો પાછા આવવામાં સંદેહ છે. પણ હનુમાનજી મહારાજ ઉપર દ્રષ્ટિ પડી છે. હનુમાનજી મહારાજ મૌન બેઠા છે અને જામવંતજી હનુમાનજી મહારાજને આગળની ચોપાઈમાં કહે છે શું કે કહી રીસ પતિ સુनु હનુમાન પાંચ પતા ધીરે ઉબલવાના પવન તનય બલ પવન સમાના બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના પવન સુકાજ કઠિન જગ માહી જો નહીં હોય કાલ તુમ પાહી રામ કાજ લગે તવે અવતારા. નહીં ભય ઉપર બતારા હનુમાનજી મહારાજને કીધું કે હે હનુમાનજી મહારાજ કેમ તમે મૌન બેઠા છો? રામનું કાર્ય છે ને તમારે કરવાનું છે. હનુમાનજી મહારાજ કહે છે કે જામવંતજી મારી પાસે મારું કાંઈ બળ છે જ નહીં, જે છે એ મારા હનુમાન મારા રામનું છે. હનુમાનજી મહારાજ આવું કહે છે કે બોલો શું કરવાનું છે? પછી આગળ હનુમાનજી મહારાજે પોતાનો દેહ વિરાટ કર્યો છે, આંખો લાલ કરી ગર્જના કરવા લાગ્યા. કનક બહુદ્રાકાર શરીરા, પોતાના શરીરને કનક જેમ કર્યું છે. અને પછી હનુમાનજી મહારાજ આગળ કહે છે કનક પરમ તમ તેજ બિરાજા સિંહનાદ કરી મારે મારા સહિત સહાય રાવણી મારે કે સહિત સહાય રાવણી મારે. રાવણને મારી નહીં આ લઈ આવું, આખી લંકા નગરીને લઈ આવું. ત્રિકુટ પર્વત છે આ ન હું યહાં ત્રિકુટ ઉપાડી કે ત્રિકુટ પર્વત નહીં હું અહીંયા ઉપાડીને લઈ આવું. જામવંત હું તમને પૂછું છું બોલો મારે શું કરવાનું છે? જામવંતજી મહારાજ ને હનુમાનજી મહારાજ કે જામવંત મેં બચન હોય तन कर हूँ तात तुम जाई तब निज भुज बल राजीव नैना श्री राम जय रामा कपि सैन संग संहार सर राम सिर ज्ञान है त्रिलोक पावन सुजय सुर मुनि नार जो सुनेत गावत कहत समझत परम पद नर पावैर रघुनाथ जसे सुनि नर मोर नारी तिन कर सकल मनोरथ सिद्ध करे त्रिशिरारी नीलोत्पल तन श्याम काम कोटि शोभायति गए सुनियता सुगुण ग्राम जासु नाम यद ठग बद गए मंगल भवनय मंगल हारी श्री राम जय रामा जय श्री किष्किंधा कांड सीताराम चरणार्पणमस्तु. बोलिए श्री रामचंद्र भगवान की जय, हनुमान जी महाराज की जय. 29માં દુહાનો હનુમાનજી મહારાજના ચરણોમાં પાઠ કરી અને પછી 30મા દુહામાં જે ચોપાઈ તુલસીદાસજી મહારાજે લખી છે કે પાઉ ભેષજ રઘુનાથ જશ સુનિહિ જે નર ઓર નાર દિનકર સકલ મનોરથ સિદ્ધ કરઈ ત્રિશરાર. દુનિયામાં કાંઈ ન કરો ને ક્યાંય ન જાઓ ને ખાલી સુંદરકાંડ પાઠની ચોપાઈનું વાંચન કરો ને તો પણ તમારા દરેક સંકટોને હનુમાનજી મહારાજ હરી લે છે એવો પુરાવો આ 30મા દોહામાં આપવામાં આવ્યો છે. આવો વિશેષ હવે અહીંયાથી સુંદરકાંડ પાઠની શરૂઆત થાય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. ઓમ શ્રી જાનકી વલ્લભો વિજયતે શ્રી રામચરિત માનસે પંચમ સોપાન સુંદરકાંડ. शान्तं शाश्वतं प्रमेयमनघं निर्वाण शान्तिप्रदं ब्रह्मा शम्भु फणीन्द्र सेव्य मनिषं वेदान्त वेदं विभुं रामाख्यं जगदीश्वरं सुरगुरुं मायामनूषं हरिं वन्देऽहं करुणाकरं रघुवरं भूपालचूडामणिं. नान्यास्पृहा रघुपते हदेस्मदीये सत्यं वदामि च भवानखिलात्मरात्मा भक्तिं प्रयच्छ रघुपुङ्गवनिर्भरामे. कामादिदोषरहितं कुरु मानसं च अतुलित बलधामं हेम शैलापते हम तनुजवन कृशाणु ज्ञानिनामग्रगण्यं सकल गुण निधानम वानराणामधीशं
રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામિ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામિ સિયાવર રામચંદ્ર ભગવાન કી જય જામવંતજી મહારાજે કીધું છે હનુમાનજી મહારાજને કે હે હનુમાન તમે લંકામાં જાઓ અને જાનકીને મળી અને સંદેશ લઈ અને આપ અહીંયા પાછા બિરાજમાન થાવ આવું જામવંતજી મહારાજે કીધું છે અને પછી જામવંતજીના સુંદર વચનો સાંભળી અને હનુમાનજી મહારાજ લંકા જવા માટે અહીંયાથી શરૂઆત કરે છે જાંબવંત કે બચન સુહાए सुने हनुमंत हृदय तिवाए तब लगे मोई पर खेव तुम पाए सहे दुख गन फल फल खाए तब लगे आवो सीत देखी होई काज मोहि विशेषे यह कही नाई सबन कौ माथा चले हुमर शिने गुनाथा जो हनुमानजी महाराजे અહીંયા કીધું છે કે જબ લગી આવો સીત હી દેખી કે જ્યાં સુધી હું સીતાજીને જોઈને ન આવું એને મળીને ન આવું ત્યાં સુધી અહીંયા ઊભા રહેજો તમે બધા અને પછી કહે હોય હી કાજ મોહી હર્ષ વિશે છે કે આ કાર્ય કરવા માટે મને હરખ છે મને આનંદ છે એટલે તમે અહીંયા મારી પ્રતીક્ષા કરજો અને મારી રાહ જોજો કંદમૂળો ફળ ખાય અને આપ બધા અહીંયા પ્રતીક્ષા કરશો મારી એવું હનુમાનજી મહારાજ કહે છે અને પછી સમુદ્રના કિનારે એક જે પર્વત હતો આજનું જ્યાં રામેશ્વર છે ત્યાં પહેલાના સમયમાં એક પર્વત હતો એની ઉપર હનુમાનજી મહારાજ બિરાજમાન થાય છે શું લખ્યું સિંધુ તીર એક ભૂધર સુંદર कौतुक पूरी चढ़े उतारे ऊपर पार पार रघुवीर संभारे कर के उपवन तनय बल भारे जय गिर चरण देहि हनुमंता चले उसका पाताल तुरंता પર્વતની ઉપર જય શ્રી રામ કરીને કૂદકો લગાવ્યો પર્વતની ઉપર બિરાજમાન થયા એટલે પર્વત ક્યાં ગયો ચલે ઉસોગા પાતાળ તુરંતા એ પર્વત તરત પાતાળમાં જતો રહ્યો પછી છલાંગ લગાવી એટલા વેગથી હનુમાનજી મહારાજ લંકા જવા માટે પ્રયાણ કર્યું તુલસીદાસજી મહારાજને એવો વિચાર આવ્યો હશે કદાચ આ ચોપાઈ લખતા કે કળયુગના લોકોને એવું થાય કે હનુમાનજી મહારાજે છલાંગ લગાવી પર્વત ઉપરથી તો કેટલી સ્પીડમાં ગયા હશે આમાંથી કોઈને ખબર કેટલી સ્પીડમાં ગયા હશે હનુમાનજી મહારાજ તો આ સુંદરકાંડની આ ચોપાઈમાં લખાણું છે જીમી અમોઘ રઘુપતિ કર બાના જીમી એટલે જેમ અમોઘ બાણ રામજીની પાસે જે અમોઘ બાણ હતું એ ભાથામાંથી છૂટે અને જેટલી સ્પીડમાં જાય ને એટલી સ્પીડમાં હનુમાનજી મહારાજ ગયા અહીંયા ચોપાઈ લખાણ જીમી અમોઘ રઘુપતિ કર બાના एहि भांति चले हनुमान તુલસીદાસજી મહારાજ એમ કહે છે કે એહી ભ્રાંતિ ચલેવું હનુમાના પણ હું તો એક બીજા એક ચોપાઈ ઉપરથી એવું કહું છું કે મનોજવમ મારુત તુલ્ય વેગમ મનનો જેટલો વેગ હોય ને એટલો હનુમાનજી મહારાજનો વેગ છે રામજીનું મન સીતાજીને મળવા માટે લંકા સુધી પહોંચે ને એને જેટલી વાર લાગે ને એટલી વારમાં હનુમાનજી મહારાજ ભક્તિની શોધ કરવા માટે નીકળ્યા છે ભક્તિની શોધ કરવા નીકળીએ ને એટલે અનેક વિઘ્નો આવે પણ સતાય એમાંથી પાર ઉતરી જાય ને ત્યારે ભક્તિ સાર્થક થઈ કહેવાય જો આ કથાનું મંડપનું આયોજન કેટલું સુંદર આ પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે આ વરસાદ આવી રહ્યો છે પરિવારને બધાને તકલીફ પણ પડતી હોય પણ સતાય ભક્તિને નથી છોડી હું મારા દરેક સુંદરકાંડમાં યુટ્યુબમાં જોજો આજે કદાચ ખબર નહીં કે હું શ્રીબાઈ માને ભાવથી માનું છું અને દરેક સુંદરકાંડમાં હું પહેલેથી યાદ કરું છું એટલે મને અહીંયા સુધી આવવાનો અવસર શ્રીબાઈ માની કૃપાથી બહુ સરસ રીતે મળી ગયો આ દરેક વખતે જ્યારે ભક્તિની વાત કરું ને તો ભક્તિ કોણ લાવ્યું પ્રહલાદમાં તો શ્રીબાઈ માં લાવ્યા છે ભક્તિ દિલાવર દેશની લાવ્યા શ્રીબાઈ કુંભાર ભક્ત પ્રહલાદે પ્રગટ કરી તમે જપો સકળ સંસાર રામદાસજી ગોંડલિયા એક સરસ મજાની વાત કરે છે એમના મુખે મેં ઘણીવાર વાત સાંભળેલી મારા દરેક સુંદર કાંડમાં કહું છું કે ભક્તિ કરવા માટે આ સમય બહુ સારો છે કળયુગ ખરેખર બધા એમ કે કળયુગ બહુ ખરાબ પણ નહીં ચાર યુગમાં કળયુગ બહુ સારો છે કે આપણે અહીંયા બેસીને ભક્તિ કરી શકીએ જાઓ શ્રીબાઈ માના સાનિધ્યમાં આપણે બેઠા છીએ એટલે કે વાત લઈ લો એમની પણ શ્રીબાઈ માને યાદ કરો અને ખબર પડે કે ભક્તિ કેમ થાતી આપણે તો સારું છે કે અહીંયા બેસી અને રામનું નામ લઈ શકીએ છીએ એ વખતમાં ઘરમાં ભોંયરું ગાળું ને એમાં ભક્તિ કરે છે ભગવાનની આ માંજરી બિલાડી બાજુમાં આવીને બેઠી છે બંને એકવાર સત્સંગ કરે છે એક બાજુ માનો નિભાડો અને બિલાડીનું ચિત્ત ભક્તિમાં લાગતું નથી અને પછી માએ પૂછ્યું કે હે બિલાડી આજે માંજરી તું કેમ સાંભળતી નથી મારી ભક્તિને કંઈક તકલીફ લાગે છે તને ત્યારે એ બિલાડીએ કીધું છે કે માં તમે જે નિભાડો હળગાવ્યો છે ને એમાં 4 બચલા છે આ વાત ભક્ત પ્રહલાદ ઘરના પછવાડેથી સાંભળે છે એને ખબર પડી કે આ કયા નારાયણની વાત કરે છે કયા નારાયણની ભક્તિ કરે છે જે મારા બાપનો વેરી છે એની જ વાત કરે છે શ્રીબાઈ માએ આ વાતને સાંભળી
શ્રીબાઈ માની આ વાતો સાંભળી અને ભક્ત પ્રહલાદ આવે છે અને કહે છે કે તમે કઈ ભક્તિની વાત કરો છો? આ નિંભાડામાં બિલાડીના બચલા હળગી ગયા છે, એને શું તમારો રામ ઉગાડશે? ત્યારે શ્રીબાઈ માએ કીધું કે હા, તમારે જોવું હોય તો સવારના પરોઢે આવજો. પૂરો ઇતિહાસ કદાચ મને ન ખબર હોય, પણ રામદાસજીના મુખે મેં આ વાત સાંભળેલી. બહુ સુંદર મજાનો પ્રસંગ છે. એ ભક્ત પ્રહલાદ ને પછી માં શ્રીબાઈ માં કહે છે કે સવારના પરોઢે પ્રભાતીનું ભજન થાય ને ત્યારે આવજો, ત્યારે મારો રામ આ બચલાને બહાર પાડશે, ઉગારશે. એની ભક્તિને સાર્થક કરી છે માં શ્રીબાઈ. સવારનું પરોઢ થાય છે, પ્રભાતીનો સમય થાય છે, અહીંયા માનું ભજન વિરામ લે છે. ત્યારે ભક્ત પ્રહલાદ આવે છે, આવી હાકળ ખખડાવે છે દરવાજાની, કહે છે કે ખોલો દરવાજો ઘરનો. શ્રીબાઈ માં આવ્યા છે, દરવાજાને ખોલો, મંગાવો પાવડા અને કોદાળી, આ નિંભાડાને ઠારો. મારે જોવું છે તમારા બચલાને રામે બચાવ્યા કે નહીં. અને જ્યાં નિંભાડાને ઠાર્યો અને એમાંથી રમતા બિલાડીના બચલા બહાર નીકળ્યા. આ ભક્તિ છે. એટલે ભક્તિ પ્રહલાદમાં જો કોઈ લાવી હોય તો આ સાખી ઉપરથી મને એવું લાગે છે કે ભક્તિ દિલાવર દેશની લાવ્યા તા મૂળ શ્રીબાઈ કુંભાર, પણ ભક્ત પ્રહલાદે એને પ્રગટ કરી. બસ હવે જપો સંકળ સંસાર. ઈ ભક્તિની શોધ માટે, માં જાનકીની શોધ માટે હનુમાનજી મહારાજ નીકળ્યા છે. પહેલો વિઘ્ન સોનાનો મૈનાક પર્વત મળ્યો છે. વિશેષ ઘણી બધી સુંદરકાંડમાં વાતો છે, પણ અહીંયાથી સમયને અનુરૂપ જ્યાં જ્યાં જે ચોપાએ આપને સમજાવવા જેવી લાગે એ સમજાવતો જઈશ. આવો વિશેષ હનુમાનજી મહારાજ લંકા જવા માટે પ્રયાણ કરે છે. સોનાનો મૈનાક પર્વત આવ્યો છે અને કહે છે થોડી વાર વિશ્રામ કરો. ત્યારે હનુમાનજી મહારાજે કીધું કે રામ કાર્ય પૂરું કર્યા વગર મને વિશ્રામ ન હોય. મૈનાકને આશ્વાસન આપી અને હનુમાનજી મહારાજ પોતાની ભક્તિની શોધમાં આગળ ચાલે છે. જલનિધિ રઘુપતિ દૂત વિચારી જય મેનાક હોય સંહારે, हनुमान ते परसा कर पुन की न प्रणाम, राम काज की ने बिनु मोहि कहाँ विश्राम. बोलो मंगल भवन मंगल हारे, प्रभु सुदर्शन अजय बिहारी, जात पवन सुत देवन देखा, जानिन कहो बल विशेषा, सुरसानम यहिन के माता, पढ़ी आय कही कही बाता, आज सुरन मोहि दीन कहारा, सुनत बचन मन मन कुमारा, राम काज कर फिर मैं आवो, सीता कोई स्तुति प्रभु ही सुनावो, तब तब बदन पे ठहु आए, सत्य कहो गुण जान निमाए, तब ने वो जतन दे ही नहीं जाना, रस से न मोहि कहे हो हनुमाना, जो जन भरी दे बदन पसारा. कपिति दुखिन हित गुण विस्तारा. આગળ જ્યાં સમુદ્રમાં ગતિ કરી, સમુદ્રમાં આગળ હનુમાનજી મહારાજ ચાલ્યા એટલે બીજું વિઘ્ન સુરસા, સર્પોની માતા મળી છે. સુરસા કહે છે કે હે બાલક, તું ક્યાં જઈ રહ્યો છે? હું તને ખાઈ જાઈશ, મારો આહાર છે. સમુદ્રમાં આવતા જીવોને હું ખાઈ જાઉં છું ને આનાથી મારું ભરણ પોષણ થાય છે. આવું સુરસા હનુમાનજી મહારાજને કહે છે કે હનુમાનજી મહારાજ કહે છે કે હું રામ કાર્ય માટે નીકળો છું, માં જાનકીની શોધ માટે નીકળું છું. તારે મને ખાવો હોય તો હું આ શોધનું કાર્ય, મારા રામનું કાર્ય પૂરું કરી અને પછી તારી પાસે હું આપોઆપ આવી જઈશ, તું મને ખાઈ જાજે. સુરસા કહે છે કે નહીં, હું તમને એમ નહીં જવા દઉં, હું તમને ખાઈ જ જાય. અને હનુમાનજી મહારાજ કહે છે કે માં તારે મને ખાવો છે તો લે, ખાઈ લે. અને સુરસાએ પોતાનું મુખ હનુમાનજી મહારાજને ગ્રહણ કરવા માટે પોતાનું મુખ ખોલ્યું છે. અને કેટલું મુખ ખોલ્યું છે એ ચોપાઈમાં બતાવે છે. જો જન પરિતે હી બદન પસારા, કપિતિ દુખિન हित गुण विस्तारा. એક યોજન સુરસાએ હનુમાનજી મહારાજને આહાર ગ્રહણ કરવા માટે એક યોજન મુખને પહોળું કર્યું. એક યોજન એટલે કેટલું? આજનું 12 કિલોમીટર. કેટલું અવાજ સમજાય છે ખરો મારો? હા, આજનું 12 કિલોમીટર. એક યોજને 12 કિલોમીટર. કપિતન કિન્હ દુગન વિસ્તારા. હનુમાનજી મહારાજને ખબર પડી કે આ કોઈ રાક્ષસી લાગે છે, કોઈ માયા લાગે છે. હનુમાનજી મહારાજે 2 યોજન કર્યું. એમાં ચોપાઈ લખાડી કે કપિતન કિન્હ દુગુન વિસ્તારા. 2 યોજન પોતાનું શરીર વધાર્યું એટલે 24 કિલોમીટર પોતાના શરીરને વધાર્યું છે, વિરાટ થયા છે. અને પછી તુલસીદાસજી મહારાજને થયું કે સુરસા 1 યોજન થઈ, હનુમાનજી મહારાજ 2 યોજન થયા, સુરસા 4 યોજન થઈ, હનુમાનજી 8 થયા. જો આમ યોજન બતાવતો રસ્તો રામચરિત માનસને વિરામ નહીં આપી શકું. અને તુલસીદાસજી મહારાજે ડાયરેક્ટ સુરસાને 16 યોજન બતાવી છે. અને પછી હનુમાનજી મહારાજ તુરત પવન સુધ 32 ભયું. 32 યોજન થયા એટલે કેટલું? 384 કિલોમીટર. આજનું 384 કિલોમીટર સુધી આપણી નજર પોકે ને એટલું વિરાટ રૂપ આજનું જે રામેશ્વર છે, જે સમુદ્ર છે, એ સમુદ્રમાં હનુમાનજી મહારાજે કરેલું. એવું આ ચોપાઈમાં બતાવવામાં આવ્યું છે. સુર જો જન મુખ તે થયું, तुरत पवन सुत बत्तीस भयउ, જસ જસ સુરસા બદન બઢાવા, दासो दुनि कपि रूप दिखावा, સત જો જન તે આનંદ કિન્હા. अति लोक रूप नरेंद्र माना. સુરસાએ અતિ લઘુ રૂપ પવન
વિરાટ મુખ ને કર્યું છે એટલે હનુમાનજી મહારાજે નાનું એવું રૂપ લઈ અને એના ઉદર સુધી જઈ આવ્યા છે. બહાર આવ્યા છે પાછા પેટમાં જઈ અને કીધું કે માં હું તારા પેટમાં જઈ અને વી આવ્યો છું. હવે તો હું તારો દીકરો કહેવા, હવે તું મને ખાઈ ન શકે. અને સુરસાએ આશીર્વાદ આપ્યા કે જાઓ તમારી બુદ્ધિમત્તાને હું વારી જાઉં. મને તો દેવોએ અહીંયા મોકલી હતી, મને આશ્વાસન આપ્યું. હનુમાનજી મહારાજે સુરસાને આશ્વાસન આપ્યું છે. સુરસાનો સહાર કરી અને હનુમાનજી મહારાજ આગળ ચાલે. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. બદન પેટ મુનિ બાહર આવા. માતા વિધાતા શેરો નાવા. મોહી સુરન જેહ લાગી પઠાવા. બુદ્ધિ બલ પર મુખ પાવા. કામ કાજ સબ કરી હમ तुम बल बुद्धि निधान. आशीष दे गए सो हर्ष चले हनुमान. बोलो मंगल भवनय मंगल हारे. प्रभु सुदशरथ अजिर बिहारी. जिसर एक सिंधु महराही. कई माया प्रगटम में गई. जीव जल तुझे गगन उड़ावे. जल भी लोक तिनके परिचारी. कहीं साग सक सोन उड़ाए. एहि विधि गगन घसाई. सोई चल हनुमान कह के रहा. सास गुप्त विधन कीना. आही मारे मारुत सुत वीरा. बारि दीपान मधि धीरा. कहाँ जाई देखी बन शोभा. गुंजत चंचल एक मध लोभा. नाना दर फल फूल सुहाए. भग मृग वृंद देखि मन भाए. खेल विशाल देखिए के आगे. तापर दाई चढ़े उभय त्यागे. मान कछु कत के अधिकाए. प्रभु प्रताप जो काल ही खाए. गिरि पर चढ़ी लंका ते देखी. कहीं न जाय अति दुर्गम विशेषी. अति उतंग जल निधि सहु पासा. कनक कोट कर परम बोलो प्रकाशा. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. હનુમાનજી મહારાજ સુરસાનો સહાર કરીને આગળ ચાલે એટલે એક માયા મળે છે. માયા છે ને ઈ પડછાયાને પકડે છે. હનુમાનજી મહારાજની હારે એ જ છળ કપટ કર્યું છે. ઉડતા પક્ષીઓ આવે એના પડછાયાને પકડી લે ને એને ગ્રહણ કરી અને પોતાનું પેટ ભરતી. એ જ છળ કપટ એને હનુમાનજી મહારાજની સાથે કર્યું. હનુમાનજી મહારાજ આવ્યા એટલે એના પડછાયાને પકડ્યો. એક મુષ્ટિકા હનુમાનજી મહારાજે પ્રહાર કર્યો એટલે માયાનો વધ કર્યો છે હનુમાનજી મહારાજે. અને હનુમાનજી મહારાજ આવ્યા છે લંકા નગરીમાં જ્યાં ત્રિકુટ પર્વત હતો. એ પર્વતની ઉપર હનુમાનજી મહારાજ બિરાજમાન થયા છે. ચોપાઈ આવીને કે સેલ વિશાલ દેખીએ કે આગળ ત્યાં પર ધાઈ ચટેવ ભય ત્યાગે. એ ભય અને સંકટને હરણ કરનારા હનુમાનજી મહારાજ એ ત્રિકુટ પર્વતની ઉપર ઉભા રહ્યા છે અને લંકા નગરી સામે દ્રષ્ટિ કરે છે. ભગવાન શંકરને યાદ કરે છે કે ઉમા ને કછુ કપી કે અધિકાઈ, કે હે ઉમા મહેશ્વર તમારી કૃપાને તો હું કેમ વારી જાઉં. આ રાવણને કેટલી સોનાની લંકા આપી છે. નવગ્રહો જેના ઘરે ઢોલીએ બાંધીને રાખતો, વાયુ જેના ઘરે વાસીદા કરે, મેઘ જેના ઘરે પાણી ભરે, આ આવો રાવણ અને એની આ હોનાની લંકા ભગવાનનું દર્શન કરે છે. હનુમાનજી મહારાજાને વિચાર કરે છે કે કેવી નગરી છે, પણ આ નગરીમાં હું પ્રવેશ કઈ રીતે કરું. હનુમાનજી મહારાજને વિચાર આવ્યો કે સમય સંધ્યાનો થયો છે, રાત્રિના સમયે પ્રવેશ કરું એટલે મને ખબર પડે કે આમાં કેવી કેવી શક્તિઓ રહે છે. ભૂત પ્રેત પિશાચ રાક્ષસ ડાકીણી શાકીણી, આની શક્તિ ક્યારે બેનો ડબલ થાય? રાત્રે ડબલ થાય. કારણ કે આપણને બીક ક્યારે લાગે? રાત્રે લાગે. દિવસે ક્યારે લાગે નહીં. દિવસે એની શક્તિ ન બતાય. એટલે હનુમાનજી મહારાજે સંધ્યાનો સમય લીધો છે અને લંકા નગરીનું દર્શન કરી રહ્યા છે. કેવી લંકા નગરી છે એ તુલસીદાસજી મહારાજ આ ચોપાઈમાં બતાવે છે. કનેક કોટ વિચિત્ર મણિકુત સુંદર ઇતના ઘના ચૌહટ હટ સુબટ બેકે ચાર પુર બહુ વિધિ પર ગજબાજ ખચ્ચર નિકર પદ કર રથ બરો ગણે कर दूत अतिबल सेन मर्दन नहीं बने. बन बागुप बन बाटिका सुर कूप बापे सोहे नर नाग सुर गंधर्व कन्या रूप मुनि मन मोहे. कहमान देह विशाल शैल समान दिबल गण रही. नाना कालित बीवी बहुविधि एक एक धन तर जहे. करि जगन बड़ कोटि न बिकट तन नगर चाहूं दिस रच्छहे. बहुमशेष मानुष धेनु कर यज खल निशाचर बच्चे. यही लागी तुलसीदास की कथा कछु एक है गए. रघुबीर सर धीरज धरि ने त्याग जगत फेर सही. जगति में सही पुर रखवारे देखी बहु कपि मन की न विचारे. अति लघु रूप धरो निसि नगर करो पैसारे. बोलो मंगल भवनय मंगल हारे. द्रवहु सुदशरथ अजिर बिहारी. હનુમાનજી મહારાજ વિચાર કરે છે કે આવી શક્તિઓ રહે છે પણ હવે આમાં પ્રવેશ કઈ રીતે કરું. હનુમાનજી મહારાજ પુર રખવારે દેખી બહુ કપી મન કિન્હ વિચાર. અતિ લઘુ રૂપ ધરો નિસી નગર કરો પૈસા. કે અહીંયા તો અનેક રખેવાળ છે,
બસ આમાં નાનું એવું રૂપ લઈ અને હું લંકા નગરીમાં પ્રવેશ કરું. અને કેવડું રૂપ લીધું છે? મચ્છર જેવડું રૂપ લઈ અને હનુમાનજી મહારાજ લંકા નગરીમાં પ્રવેશ કરે છે. મસક સમાન રૂપ કપી ધરી લંક રહી ચલ્યો સુમેરી નરહરી. મચ્છર જેવડું રૂપ લીધું બેનો. કેવડું? મચ્છર જેવડું. મેં અમદાવાદના રાણીપ વિસ્તારમાં એવું કીધું ને કે હનુમાનજી મહારાજે મચ્છર જેવડું રૂપ લીધું અને પછી લંકા નગરીમાં પ્રવેશ કર્યો. એટલે સુંદરકાંડ પત્યો પછી એક બેને મને પૂછ્યું, મને કે મહારાજ મચ્છર જેવડું રૂપ લીધું તો મુદ્રિકાનું શું થયું છે? જે મુદ્રિકા હનુમાનજી મહારાજ લઈ ગયા એનું શું થયું છે? આમાં કોઈને ખબર કે મચ્છર જેવડું રૂપ લીધું તો મુદ્રિકા ક્યાં લઈ ગયા હતા? રાખી હતી ક્યાં એણે? હનુમાન ચાલીસામાં લખ્યું છે પોતાના મુખમાં. તો એ મુદ્રિકાનું શું થયું છે? કોઈને ખબર હોય તો ઊંચો હાથ કરો. હનુમાનજી મહારાજ મુદ્રિકાને લઈ ગયા પોતાના મુખમાં, પણ રૂપ મચ્છર જેવડું આમાં તુલસીદાસજી મહારાજે લખ્યું છે. જો ચોપાઈમાં કે મસક સમાન રૂપ કપી ધરી. મચ્છર જેવડું રૂપ લઈ લંકા નગરીમાં પ્રવેશ કર્યો. મેં આવું કીધું ને એટલે સુંદરકાંડ વિરામ થયો. પછી મને મળ્યા, મને કે મચ્છર જેવડું રૂપ લીધું તો એ મુદ્રિકાનું શું થયું? મેં કીધું બેન ભારે કરી. હવે તો હનુમાનજી મહારાજ આમાંથી બચાવે. મને પરસેવો વળી ગયો ઘડીક, પણ મને હનુમાનજી મહારાજની કૃપા એવી. મેં કીધું તમે મારો પ્રશ્નનો જવાબ આપો ને તો હું તમારા પ્રશ્નનો જવાબ આપું. મને કે બોલો તમારો શું પ્રશ્ન છે? મેં કે હનુમાનજી મહારાજ 384 કિલોમીટર સુધી લંબાઈ વધારી હતી પોતાની. તો એને જે આભૂષણો પહેર્યા હશે, એને જે વસ્ત્રો પહેર્યા હશે, કદાચ ફૂલનો હાર પહેર્યો હોય, સ્ફટિકની માળા પહેરી હોય, ખબર નહીં, આપણે તો દર્શન ન થયા હોય, પણ તો એનું શું થયું છે? વિચારમાં પડી ગયા. મને કે તો તમને જ ખબર હોય ને. મેં કીધું એને વસ્ત્રો પહેર્યા હોય, હાર પહેર્યો હતી, કઈ તૂટી તો ન ગયો હોય. તુલસીદાસજી મહારાજે આ ગ્રંથની રચના કરી અને આમાં માપદંડ બતાવવામાં આવ્યું કે 384 કિલોમીટર 32 યોજન દેહ વધાર્યો. આવું તુલસીદાસજી મહારાજ કહે છે. મેં કીધું બેન તુલસીદાસજી મહારાજ આવું આમાં કહે છે, આપણે ખાલી છે ને આમાં આનંદ કરાય ને ભગવાનનું ભજન કરાય, આમાં બહુ ઊંડું ઉતરાય નહીં. મને કે એમ હોય પણ તોય છતાંય વાત તો કરો. બહુ સમજાવ્યા પણ માન્યા નહીં. પછી મેં કીધું બેન તમે ગામડે હો ને તો આપણે ગામડે માતાજીનો મઢ હોય ને, એમાં માતાજી શેમાં બેઠા હોય? લાકડાના ફળામાં બેઠા હોય. એમાં આપણી શ્રદ્ધા હોય. મઢે જઈએ ને એટલે એમ થાય કે આમાં મારી માં કોડલ છે, આમાં મારી આવડ જોગડ મોગળ તોગળ બધા છે, એવી આપણી શ્રદ્ધા છે. આવી શ્રદ્ધા ભક્ત પ્રહલાદને ક્યાં હતી? લોટાના થાંભલામાં. હિરણ્યકશ્યપુએ કીધું કે આમાં તારો નારાયણ છે. એને તો અગ્નિસ્તંભ કર્યો તો તૈયાર અને કીધું કે આમાં તારો નારાયણ હોય તો ભરી જા બધ. ભક્ત પ્રહલાદને તો કીડીઓની તારા લાગી આમ કે હા આમાંય મારો નારાયણ છે. એને વિશ્વાસને તોડ્યો નહોતો, એને ભરોસો હતો કે હા આમાંય મારો ભગવાન છે. એમ એ લાકડાના ફળામાં આપણને એમ થાય કે આમાંય મારી માવડી છે ને એની ઉપર શ્રદ્ધા રાખીને આપણા કાર્યને કરે. પછી મેં બેનને કીધું કે લોટાના થાંભલાને ભક્ત પ્રહલાદ ભત ભરી ગયો અને પછી કીધું કે હા આમાંય મારો નારાયણ છે ને એમાંથી પછી જે આ મૂર્તિ છે ને નૃસિંહ ભગવાનની, એ નૃસિંહ અવતાર રૂપે પ્રગટ થયા. એકવાર નૃસિંહ ભગવાનને પણ યાદ કરીએ. બોલીએ નરસિંહ નારાયણ ભગવાન કી. અગ્નિસ્તંભને ફાડી અને ભગવાન નરસિંહનું પ્રાગટ્ય થયું. ભક્ત પ્રહલાદનો વિશ્વાસ હતો, એનો ભરોસો હતો. મેં બેનને કીધું કે આ ભરોસાની નાવ છે, આમાં તરી જવાય, બસ આમાં બીજું કાંઈ કરાય નહીં. મને કે એ બહુ હાથવાસી. અને પછી બેનને વાતને મેં આવી રીતે ન્યાય આપ્યો. એટલે મચ્છર જેવડું રૂપ લીધું છે. અહીંયા એટલા માટે આ વાત કરી કે ઘણા પાસે અહીંયા કોઈક પૂછી જાય મને કે તો એ મુદ્રિકાનું શું થયું હશે? એક ચોપાઈ સુંદરકાંડમાં આવે છે, ઢોલ ગવાર શુદ્ર પશુ નારી સકલ તાડના કે અધિકારી. આ ચોપાઈ એક મને દરેક સુંદરકાંડમાં એક વ્યક્તિ એવો મળે કે આવીને પૂછી જાય કે મહારાજ આ શું કહે છે? એ જ્યારે આવશે ત્યારે સમજાવીશ. પણ આવો સમયને અનુસંધાને આપણે સુંદરકાંડ પાઠને ન્યાય આપી. મનમાં હનુમાનજી મહારાજ મચ્છર જેવડું રૂપ લઈ અને લંકિનીનો સહાર કરવા માટે હનુમાનજી મહારાજ જાય છે. નામ લંકિની એક નિશિચરી तो कह चले मोहि निंदरे जाने ही नहीं मरम सठ मोरा मोर यहार जहाँ लगी चोरा उठिका एक महाकव्याने रुधिर बमन धरने गन माने पुनि संभारी उठी सोलंका जोरी पान कर विनय सशंका जब रावण ही ब्रह्म बर दिनहा चलत विरंच कहा मोहि जेना श्री राम जय रामा श्री राम जय रामा निकल हौसले कपि के मारे सब जाने सदिस कर संहारे तात मोर यति पुण्य बहुता देखे नयन राम कर दूता तात स्वर्ग यप पर के सुख तरिय तुलाए कयंगे तू
મંગલ ભવનય મંગલ હારી પ્રભુ સુદશરથ અજર બિહારી શ્રી રામ જય જય રામ શ્રી રામ જય જય રામ प्रभु नगर की जय सब काजा अदय राखी कौशलपुर राजा श्री રામ જય જય રામ આ ચોપાઈ કોણ બોલે છે? મૂળા રાગમાં તો પૂજ્ય મોરારી બાપુની કથામાં ગવાય છે આ ચોપાઈ, પણ અહીંયા પ્રભિસિંહ નગર કી જે સબ કાજુ લંકિનીનો વિધ્વંસ કરે છે હનુમાનજી મહારાજ. લંકિનીને ખબર પડી ગઈ કે રાવણને બ્રહ્માજીએ વરદાન આપ્યું હતું કે તને કોઈ મારે ને વાનર, ત્યારે સમજી લેજે કે તારું મોત નિશ્ચિત છે અને લંકા નગરીનું પણ મોત નિશ્ચિત છે. હનુમાનજી મહારાજે એક મુષ્ટિકા મારી એટલે લંકિનીને ખબર પડી ગઈ. પછી લંકિનીને એક જ પરચાથી ધ્યાન વ્યાપક થયું છે. પછી લંકિની જેવી રાક્ષસી અદમ નારી એ આ શબ્દ બોલે છે, પ્રભિસિંહ નગર કી જે સબ કાજુ હૃદય રાખી કૌશલપુર રાજુ. આપણા જીવનમાં કોઈ પણ કાર્યને કરવું હોય, સારું કાર્ય કરવું હોય તોય ભગવાન રામને હૃદયમાં રાખો, ખરાબ કાર્ય કરવું હોય તો પણ ભગવાન રામને હૃદય રાખો. તમને થશે કે મહારાજ ખરાબ કાર્ય એટલે કેવું? ચોર ચોરી કરવા જાય, આપણા ઘરેથી ચોરી જાય તો આપણા માટે ખરાબ છે, પણ એ ચોરી કરવા જાય છે એના માટે તો સારું જ કામ છે ને. ઈ ભગવાનને પ્રાર્થના કરતો હોય કે આજે હું તલાળમ ફલાણાના ઘરે જાઉં છું, હે શ્રીબાઈ માં મારી લાજ રાખજો. પ્રાર્થના તો એ કરતો હોય ને, કારણ કે એની આજીવિકા જ હોય. એટલે નિશ્ચય પણ આપણે એવો ભાવ રાખીએ કે સારા કાર્યમાં ભગવાનને યાદ કરીએ, પણ જીવનના કોઈ પણ કાર્યમાં ભગવાનને યાદ કરવા જોઈએ. લંકીની રાક્ષસી કહે છે કે જાઓ રામજીનું સ્મરણ કરી અને તમે લંકા નગરીમાં પ્રવેશ કરો. આ લંકા નગરીમાં આપણે હનુમાનજી મહારાજને હું સમયના અનુસંધાને અહીંયા પ્રવેશ કરાવી દઉં છું. હવે સીધું લંકા હળગાવી અને સીધા જાનકીની પાસે પહોંચાડી દઈએ. આવો સુંદરકાંડ પાઠની આ ચોપાઈમાં કરેલે સિતારી પુકારહી મિતાઈ ગોપદ સિંધયનલ સિતલાઈ ગરુડ સમેરુ રેણુ સમતાહી રામ કૃપા કર ચિત રાજાહી અતિલ ગુરુ પદરેવ હનુમાના बैठा नगर सुमिर भगवाना મંદિર મંદિર પતિ કર સોધા देखे जात है अगणित जोधा કઈ મુદ સાનન મંદિર મોહે अति विचित्र कहे जात सुनाही શયન કિએ દેખા કપિ દેહી मंदिर महु न दिखी भय देही પવન એક પુનિ દેખ સુહાવા हरि मंदिर तह भिन्न बनावा રામાયુધ અંકિત ગૃહ શોભા બરણી ન જાઈ नव तुलसी का वृंद तह देखे हर्ष कपिराई બોલો મંગલ ભવન અમંગલ હારી द्रवहु सुदशरथ अजर बिहारी શ્રી રામ જય જય રામ श्री राम जय जय रामा લંકા નિકસર નિકર નિવાસા यहाँ कहा सज्जन कर बासा મન મહુ કરત કરે કપિલાકા तेहि समय में भीषण उजागा રામ રામ તે સુમિરન કિન્હા हृदय हर्ष कपि सज्जन चिन्हा કેસન હઠી કરઉ પૈતાને साधु के कोई कर जिन गाने વિપ્ર રૂપ ધરી ભજન સુનાએ सुनत विभीषण उठत नियाए હરિ પ્રણામ પૂછે કુશલાઈ कृप कहु निज कथा बुझाई कि तुम हरिदासन मह कोई मोर हृदय प्रति अति होई कि तुम राम दीन अनुरागी आयहु मोहि करन बड़ बागी अब हनुमंत कही सबे राम कथा निज नाम सुनत जुगल संकुल कमल मगल सुमिर कर बोलो नाम मंगल भवनय मंगल हारी द्रवहु सुदशरथ अजर बिहारी सुनहु पवन सुत रहनी हमारी झिमित सिंधे महु जिम मारी तात कबहु मैं जानी अनाथा कर हरि कृपा भानु कुलनाथा राम सजन गज साधन नाही विधि न पद सरोज मन माही अब मोहिमा भरोसा हनुमंता बिन हरि कृपा न मिले संता चोर कुबीर अनुग्रह किन्हा तो तुम तो सरस लेना सुनहु पवन सुनो विभीषण प्रभु के रीति कर ही सदा सेवक पर प्रीति હનુમાનજી મહારાજ લંકા નગરીમાં આવ્યા છે. મંદિર મંદિર પ્રતિકર શોધા દેખે જાતા યજ્ઞિત યોધા. અનેક યોદ્ધાઓને જોવે છે. રાવણ ક્યાં સૂતો છે ત્યાં એના શયનખંડ પાસે જાય છે, પણ માં જાનકીને જોતા નથી એટલે આગળ ચાલે છે. વિભીષણજી મહારાજના ઘર પાસે જ પાવે છે અને હનુમાનજી મહારાજને થયું આંગણામાં તુલસીનો ક્યારો છે, રામ નામ લખ્યા છે, ધનુષ્ય બાણ દોર્યા છે દિવાલ ઉપર અને વિભીષણજી મહારાજ ભગવાનનું ભજન કરી રહ્યા છે. અને હનુમાનજી મહારાજને થયું કે આ લંકા નગરી રાક્ષસોની નગરી છે. ઈહા કહા સજ્જન કર બાસા, કે અહીંયા સજ્જન માણસનું ઘર ક્યાંથી? લાવ મને તપાસ કરવા દે, આ કોણ છે? બંનેની સાથે સંવાદ થાય છે, એકબીજાનો પરિચય મેળવે છે. અને વિભીષણજી મહારાજ કહે છે કે હે હનુમાન, તમે મળ્યા મને બહુ આનંદ થયો. આજે મારું ભજન પાક્યું છે. જીમી દસ નીમ હું જીભ બિચારી, કે 32 દાંતની વચ્ચે જેમ જીભ રહે એવી રીતે હું લંકા નગરીમાં રહું છું. મારો કંઈક ઉદ્ધાર કરો. ત્યારે હનુમાનજી મહારાજ કહે છે કે હું તો અધમ છું,
વાનર સ્વભાવ છે મારો, કપિરાજ છું હું, તો તારા ઉપર શું ઉપકાર કરી શકું? પણ સુનહું વિભીષણ પ્રભુ કે રીતિ, કે હે વિભીષણ હું તને પ્રભુની રીતિ સમજાવું. કરહી સદા સેવક પર પ્રીતિ, કે સદા સેવક ઉપર પ્રીતિ કરે છે, પણ ક્યારે? શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, કહું કવન में परम कुलीना, कपि चंचल सब ही विधीना, रात ले जो नाम हमारा, तेहि दिन ताहि मिले निहारा, अस में अदम सखा सुनो ओहु पर रघुबीर, कीन्ही कृपा सुमिरे गुण भरे विलोचन नीरे, मंगल भवनय मंगल हारे, द्रवहु सुदशरथ अजर बिहारी, जानत हूँ अस स्वामी विचारे, फिरहि ते कहि नहीं गुलदारी, यही विधि कहत राम गुण ग्रामा, पावनी पाठ विश्रामा, मुनि सब कथा विभीषण कही, जेहि विधि जनक सुता तरहि, तब हनुमंत का सुन भ्राता, देखि जाहु जानकी माता, सुगति विभीषण सकल सुनाई, चले उपवन सुत बीजा कराई, कर सोई रूप गयऊ पुनित हवा, बने अशोक सीता रह जहवा, श्री राम जय राम जय जय रामा. श्री राम जय राम जय जय વિભીષણજી राम, મહારાજની સાથે સંવાદ કરે છે, બધી વાર્તાલાપ થઈ છે, લંકા નગરીનું બધું રહસ્ય કહે છે. પછી હનુમાનજી મહારાજ કહે છે કે હે વિભીષણ, મને બતાવો મારી માં જાનકી ક્યાં છે. પછી જ્યાં માં જાનકી છે એ સંદેશ વિભીષણજી મહારાજ હનુમાનજી મહારાજને આપે છે, અને હનુમાનજી મહારાજ મચ્છરનું રૂપ લઈ અને અશોક વાટિકામાં ચોપાઈથી આવ્યા છે, અને માં જાનકીને જોઈ મનમાં ને મનમાં પ્રણામ કરે છે. દેખી મનવું મન કિન્હ પ્રણામા, बैठे ही बीत जात विस जामा, धनुषी जटा एक बेनी, जपति हृदय रघुपति गुण श्रेणी, निज पद नयन गए मना, राम पद कमल नील, परम दुखी बा पवन सुत, देखि जानकी दीन, मंगल भवनय मंगल हारे, द्रवहु सुदशरथ अजर बिहारी, तरु पल्लव मोहर हालुकाए, करे विचार करौ का भाई, तेहि अवसर रावण तह आवा, संग नारी बहु के बनावा, बहुविधि खल से तहि समझावा, सावधान भय भेद दिखावा, कह रावण सुन सुमुख सयाने, मंदोदरी आदि सब याराने, तब अनुचरी करौ पन मोरा. एक बार भी लघु मम मोरा, હનુમાનજી મહારાજ જ્યાં વૃક્ષ ઉપર બિરાજમાન થયા છે, આ બાજુથી રાવણ આવ્યો છે સીતાજીની પાસે, મંદોદરી રાણી અને બીજી રાણીઓને લઈ, અને રાવણ કહે છે કે હે સીતા, તું મારી સામે જો, મારી મંદોદરી જેવી રાણી તારી આજ્ઞાનું પાલન કરશે, પણ તું એકવાર મારી સામે જો, એક બાર બિલોકમાં મોરા. રાવણની સામે માં જાનકી જોતા નથી, અને પછી આગળ ધરી ઓટ કહત પઈ દેહી, सुमिरि अवधपुत परम स्नेही, સનદ સમોક કદોત પ્રકાશા, कबहु किनलिनि करहि विकासा, અસમન સમદ કહત જાનકી, हर सुधि नहीं रघुवीर मान के, सत छूने हरिया नहीं मोही, अधम निल्लज राखै तोहि, आप ही समीख गोत समय, राम ही भानु समान, पुरुष वचन सुनि काटियसी, बोला यदि किसी आने, बोलो मंगल भवनय मंगल हारे, द्रवहु सुदशरथ अजर बिहारी, सीता ते मम कृते अपमाना, कटिहौ तिरस कठिन कृपाना, नाहित सपदि मान समबाने, सुमुखि होत न जीवित हानि, प्रभु भुज करे कवदम दस कंधर, प्रभु मुझ धरे करि समरंदर, सुन सठिया से प्रभन पन मोरा, चंद्रहास रघुपति बरसाना, श्री राम जय जय राम, रघुपति वीर अनल संजातम, शीतल निशित बहसी भर धारा, कह सीता हर मम दुख पारा, सुनत बचन पुनि मारन गावा, मैं तनिया कहि देति बुझावा, कहीं से सकल नीति सरनी बुलाई, सीत ही बहु विधि त्रास बुझाई, मास दिवस महु कहान माना, तो मैं मार विकाट कृपाना, पवन गयम दस कंधर, यहाँ पिचासी वृंदे, सीते त्रास दिखावै, घर ही रूप बहु मंद, बोलो मंगल भवने मंगल हारे. द्रवहु सुदशरथ अजर बिहारी, રાવણ અનેક પ્રકારે માં જાનકીને સમજાવે, પણ માં જાનકી સમજતા નથી, એની સામે દ્રષ્ટિ નથી કરતા. માં જાનકી કહે છે કે હે રાવણ, સાંભળી લે, મારા રામની હાજરી વગર તું મને અહીંયા લઈ આવ્યો છે,